મિત્રો હવે વાત કરીએ મૂળાંક 3ની. તો મિત્રો જેની જન્મ તારીખ 3/12/21 કે પછી 30 છે એનો મૂળાંક થાય છે 3. મિત્રો 3 નંબર એટલે ગુરુને રિપ્રેઝેન્ટ કરે છે. ગુરુ સૌથી મોટો પ્લેનેટ છે. જો મિત્રો તમારો મૂળાંક 3 છે તો ગુરુની ઉર્જા તમારી અંદર છે. મિત્રો ગુરુ ગ્રહ એ સૌથી મોટું પ્લેનેટ છે. તો જ્યારે ગુરુને ટેલિસ્કોપ દ્વારા જોવામાં આવે છે તો એક સૌથી ચમકદાર ગોરો દેખાય છે. અને આ વખતે પણ 2026 એટલે સૂર્યની ઉર્જા એ ગુરુ પર પડવાની છે. એટલા માટે સૂર્યનો ગુરુ પર પ્રકાશ પડતા જ ગુરુ પણ ચમકવાનો છે. એટલા માટે મૂળાંક 3ની પણ કિસ્મત ચમકવાની છે. વ્યવસાયિક વિકાસ થશે, કારકિર્દીમાં પણ તરક્કી થશે, પણ એક સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે. તમારા બોલ એટલા માટે કે તમારા તીક્ષ્ણ બોલ છોડો. કોઈની સાથે અપશબ્દમાં વાત ના કરો. જે તમે બોલશો એવું જ તમારી જોડે આ વર્ષમાં ઘટિત થવાની સંભાવના છે. જો તમે સારું બોલશો તો આ વખતે તમારી પ્રગતિ નિશ્ચિત છે. પણ કહેવાય ને કે જ્યારે તમારી એક ખરાબ જીભના લીધે પણ તમે તમારું બનાયેલું કામ પણ તમારે છૂટી જાય છે. એટલા માટે સાચું બોલો, પણ કહેવાય ને કે પોલિશ કરીને મીઠાશ સાથે બોલો, જેથી કરીને તમારી મીઠાશ સાથે તમારી પણ તરક્કી થાય. 2026માં સૌથી મોટી વાત છે તમારે ધીરજ રાખવાની. તમારે ધીરજ આ વખતે રાખવી પડશે. સંબંધોને સમય આપો. ઉતાવળા નિર્ણયો ના લેશો. જો તમે ઉતાવળા નિર્ણય લેશો તો પાછળથી તમને જ એમ થશે કે આ મેં શું કરી લીધું. એટલા માટે સમય આપો. મિત્રો સાથે, કુટુંબ સાથે કે આડોશ પાડોશ સાથે ઝઘડા થવાની પણ સંભાવના છે. પણ મીઠું બોલો. કોઈની સાથે વાત કરો, મીઠાશથી વાત કરો, જેથી કરીને તમારું કામ બગડે નહીં. સંયમ, ધીરજ અને મીઠી ભાષા, સરવાળો આશીર્વાદ. આ ત્રણેય વસ્તુ અપનાવશો તમને આશીર્વાદ મળશે જ. હવે મિત્રો વાત કરીએ. મિત્રો સવારનો સમય તમારે તમારા પરિવાર સાથે વિતાવવાનો છે. એટલે નાસ્તો કરો ત્યારે સાથે મળીને નાસ્તો કરો, જેથી કરીને તમારા ઘરમાં પણ વૃદ્ધિ થશે. હવે વાત કરીએ કે મોડા સુધી લેટ પાર્ટી, રાતે મોડા સુધી બહાર ફરવાનું બંધ કરો. ત્યાં તમારા સંબંધો બગડી શકે છે. ત્યાં જ સૌથી મોટું નુકસાન થઈ શકે છે. એટલા માટે રાતે મોડી પાર્ટી, મોડા સુધી જાગવું, મોડા સુધી વાત વિવાદ કરો એ ટાળો તમે. કારકિર્દી, વ્યવસાય અને નોકરી 2026નું વર્ષ તરક્કીનું વર્ષ છે. પણ મિત્રો ફરી વખત હું વાત કરું તમને, અહીંયા ગતિ નહીં પૂર્ણતા રાખવાની છે. એટલે કોઈ પણ કામ કરો તો ચોકસાઈપૂર્વક કામ કરો. અધૂરું કામ ના છોડશો, કારણ કે આ વર્ષ કામને અધૂરું છોડવાનું નથી. જેટલું ચોકસાઈથી કામ કરશો તો તમને અણધારી સફળતા મળશે, માન સન્માન મળશે અને પ્રગતિ થશે તમારી. કોઈ પણ મીટિંગ કરો કે કોઈ પણ વાતચીત કરવાનું, કોઈ પણ સારી ડીલ કરવાની હોય તો 11થી 12ના સમયગાળા વચ્ચે કરવી. કારણ કે 11થી 12નો સમયગાળો એટલે કે ગુરુની એક સુવર્ણ બારી છે. એટલા માટે 11થી 12ની અંદર તમે કોઈ પણ મીટિંગ કાં તો કોઈ પણ સારી ડીલ 11થી 12ની વચ્ચે તમે કરી શકો છો. આ વખતે આવકમાં વધારો થશે, પૈસા કમાશો, એ પણ મુસાફરીથી કમાવાનું થશે. કોઈ જગ્યાએ તમારે મીટિંગ કરવાની થઈ, કોઈ જગ્યાએ કન્સલ્ટિંગ કરવાનું થયું, ત્યાં આગળથી તમને લાભ મળી શકે છે. કોઈ પણ બીજા શહેરમાં પણ પ્રમોશન થઈ શકે છે. કોઈ પણ બીજી જગ્યાથી, બીજા શહેરથી પણ તમને નોકરીની વાત આવી શકે છે. જો આવી તક આવે તો તમે ના પાડશો નહીં. એ તકને અવશ્ય ઝડપી લેવો. એ તમારા માટે સારું રહેશે. નાણાકીય રોકાણ માટેની વાત કરીએ તો કોઈ પણ નાણાકીય રોકાણ કરવાનું હોય, મિલકત લેવાની હોય તો સારા સલાહકારની સલાહ લેવી જરૂરી છે. એ પછી જ કોઈ પણ મિલકતનું રોકાણ કરવું. સોના અને ચાંદીમાં રોકાણ કરવું એ તમારા માટે ફાયદાકારક રહી શકે છે. હેલ્થની વાત કરીએ તો તમારે પેટની લગતી સમસ્યાઓ આ વખતે રહી શકે છે. એટલા માટે લીલા શાકભાજી અને શાકાહારી ભોજન અપનાવવું જરૂરી છે. ઘણી વખતે તમારે બહારનું ખાવાનું પણ મન થાય, આળસ આવી જાય, કોઈ પણ કામ કરવાની પણ તમને આળસ આવી શકે છે. પણ શિસ્તબદ્ધ કામ કરશો તો સુવર્ણ વર્ષ તમારા માટે આ સાબિત થશે. માનસિક ચિંતા. આ વખતે માનસિક સ્વાસ્થ્યની વાત કરીએ તો આ વખતે સ્ટ્રેસ રહી શકે છે, ઓવર થિંકિંગ રહી શકે છે. વધારે પડતું વિચારવું એ તમારા માટે સમસ્યા થઈ શકે છે. હવે મિત્રો મૂળાંક 3ના એક ઉપાયો વિશે વાત કરી લઈએ. તો સેટ્રિન બ્રેસલેટ તમે ધારણ કરી શકો છો. એક પીળા કલરની કાચની
બોટલ લો, એની અંદર પાણી ભરો અને સૂર્યનારાયણની ઉર્જા સામે મૂકો. ચાર્જ થાય 10-15 મિનિટ અને પછી એ પાણી પી લો. આનાથી ચિંતા તમારી ઓછી થશે. સ્વાસ્થ્ય અને સ્પષ્ટતા જીવનની અંદર આવશે. ગુરુવારના દિવસે મીઠા ભાત એ પરિવાર સાથે બેસીને ખાઓ, કાં તો કોઈ જરૂરિયાતમંદને પણ ખવડાવો, જેથી કરીને તમારી અંદર એક સકારાત્મક ઉર્જા આવશે.